શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ભાવિનું સ્વાગત કરું છું નવા પ્રશ્ન સાથે, પ્રશ્નના યોગ્ય ઉત્તર સાથે, એના યોગ્ય માળખા સાથે, એની યોગ્ય રૂપરેખા સાથે મિત્રો અહીંયા મારે ચર્ચા કરવી છે. અને એ પ્રશ્ન છે ચર્ચાપત્ર. તો ચર્ચાપત્રની જે આપણે અહીં ચર્ચા કરવાની છે અને ચર્ચાપત્રની ચર્ચા કર્યા પછી એ ચર્ચાપત્રને આપણે પત્ર સ્વરૂપે લખવાનો છે. તો અહીંયા ચર્ચાપત્ર કેવી રીતે લખી શકાય, ચર્ચાપત્ર લખતી વખતે કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં રાખીશું વગેરે વગેરે આપણે ત્યાં ચર્ચા કરીએ. તો સૌથી પહેલા મારે તમને ચર્ચાપત્ર કોને કહેવાય એની તમને થોડી ઔપચારિક માહિતી તમને આપી દઉં. ચર્ચાપત્ર એટલે શું? તો ચર્ચાપત્ર આ બે શબ્દનો બનેલો છે. પહેલો જે શબ્દ જે છે એ ચર્ચા અને બીજો જે શબ્દ છે તેનું નામ છે પત્ર. તો અહીંયા ચર્ચા કોની કરવાની છે, પત્ર કોને લખવાનું છે, આ બે બાબતોનું આપણને ત્યાં ધ્યાન હોવું જરૂરી છે. તો સૌથી પહેલા તમને એ વાત કરું કે ચર્ચા કોને કહેવાય. ચર્ચા એટલે મિત્રો આપણે કેટલીક એવી સ્થિતિ હોય છે જે પ્રજાજોગ કેટલાક પ્રશ્નો હોય. હવે એ પ્રશ્નોની ચર્ચા, એ પ્રશ્નોની જે બાબત જે છે કોઈ જાગૃત નાગરિક એના વિશે યોગ્ય ટીકા ટિપ્પણી કરવા માટે માંગતો હોય અને આ જે બાબત જે છે એને યોગ્ય સ્વરૂપે રજૂઆત કરે એ ચર્ચાપત્ર. ટૂંકમાં એમ કહી શકાય કે પ્રજાના કેટલાક પ્રશ્નો જટિલ હોય કે સામાન્ય પ્રશ્નો હોય અથવા તો બીજી કોઈ એવી સમસ્યાઓ જે છે એ સમસ્યાને યોગ્ય રીતે રજૂઆત કરવાની જે છે એ યોગ્ય રીતે રજૂઆત કરવી, આ બધું જ એ ચર્ચાપત્રમાં ત્યાં આવતું હોય છે. પણ જ્યારે આપણે ચર્ચાપત્ર લખીએ છીએ ત્યારે તમારે તંત્રીને પત્ર લેખન કરવું પડતું હોય છે. ચર્ચાપત્ર લોકવિચાર, મંતવ્ય આ બધાના સમાનાર્થી શબ્દો છે અને વર્તમાન પત્રોમાં પણ આ ચર્ચાપત્ર પ્રસિદ્ધ થતું હોય છે. એમાં અહીંયા હું તમને જે રીતે શીખવું છું એ જ રીતે ચર્ચાપત્ર વર્તમાન પત્રમાં આવતું હોતું નથી. એમાં જુદા પ્રકારનું હોય છે પણ એને ચર્ચાપત્ર જ કહેવામાં આવે. આ ચર્ચાપત્રનો ઉદ્ભવ એમાંથી જ થયેલો છે અને ચર્ચાપત્રમાં જ્યારે પત્ર લખવામાં આવતો હોય છે ત્યારે કોને ઉદ્દેશીને લખવું, ઉદ્દેશીને લખ્યા બાદ કયા મુદ્દા પર આપણે ધ્યાન આપવું, આ બધી જ બાબતોનો આપણે ત્યાં ધ્યાન રાખવું પડતું હોય છે. તો આપણે ચર્ચાપત્રની એ વાત કરીએ. ચર્ચાપત્રમાં આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીશું. હું તમે પ્રશ્નો પર આવી જાઉં છું. તો મારો પ્રશ્ન આ રીતે છે, ઈ વેસ્ટ ભંગાર એટલે કે ઇલેક્ટ્રોનિક્સ જે બાબતો જે છે, વેસ્ટ આ જે ભંગાર જે છે એ વર્તમાન સમયમાં ખૂબ જ મોટી ગંભીર સમસ્યા બની છે. આનો નિકાલ ક્યાં કરવો, કેવી રીતે કરવો? હજુ સુધી આનો યોગ્ય નિકાલ આપણે થયો નથી કે કરી શક્યા પણ નથી. પ્લાસ્ટિકની જેમ આ એક કરંટ બાબત છે. તો ઈ વેસ્ટ ભંગાર વર્તમાન સમયમાં ખૂબ જ મોટી ગંભીર સમસ્યા છે. આ અંગેની દલીલ કરતું ચર્ચાપત્ર તમારા સ્થાનિક વર્તમાનપત્રના તંત્રીને ઉદ્દેશીને તૈયાર કરો. જો આ પ્રકારના પ્રશ્નોમાં તમને વર્તમાનપત્રનું નામ ન આપેલું હોય તો આપણે અ બ ક ક ખ ગ એ જ પસંદ કરવાનું છે. તમારે કોઈ વર્તમાનપત્રનું ખાસ નામ લખવાનું નથી કે સંદેશ, ગુજરાત, દિવ્ય ભાસ્કર એવું કોઈ નામનો ઉલ્લેખ તમારે કરવાનો નથી. માત્ર ને માત્ર અ બ ક થી જ તમારે ચલાવવાનું છે, બીજે કોઈ નામનો ઉલ્લેખ કરવાનો નથી. આટલું તમે ધ્યાનમાં રાખજો. તો જ્યારે ચર્ચાપત્ર આપણે લખીએ ત્યારે સૌથી પહેલા તંત્રીને ઉદ્દેશીને આપણે પત્ર લેખન કરવું જ પડે. એટલે કે તંત્રીને ઉદ્દેશીને આપણે પત્ર વ્યવહાર કરવો પડે. તંત્રીને ખબર હોવી જોઈએ ને કે આ જે ભાઈ મોકલી રહ્યા છે એ ચર્ચાપત્ર શાનું છે, આ જે છે ચર્ચાપત્ર કઈ બાબતનો ત્યાં ઉજાગર કરી રહી છે, આ બધી બાબતો જે છે
એનો આપણો ઉલ્લેખ ચર્ચાપત્રમાં ત્યાં કરવો પડતો હોય. એનું પ્રથમ ચરણ એટલે પત્ર લેખન. તો આપ જાણો છો પત્ર લેખન કઈ રીતે કરી શકાતો હોય છે. તો સૌથી પહેલા આપણે પત્ર લેખન કરીશું. અહીંયા ટાઇટલ આપેલું છે ચર્ચાપત્ર. હવે આ બાજુ પત્ર લેખનનો આપણે શુભારંભ કરીએ. તો અહીંયા જે પત્ર લખે છે એનું સરનામું આવે, એનું નામ આવે. અહીંયા આપણે કોઈ આપણા નામનો ઉલ્લેખ કરવાનો નથી. અહીંયા મેં નામ લખ્યું ક ખ ગ, એટલે હું જ પત્ર રાઇટર છું, લેટર રાઇટર છું, હું જ પત્ર લખું છું. સરનામું 1, સરનામું હરોળ નંબર 1, સરનામું લીટી 1, આવું કંઈ લખવાની જરૂર નથી. લીટીને હરોળને કાઢી જ નાખો, માત્ર ને માત્ર આ રીતે લખો સરનામું 1. 2 સરનામા ભેગા થતા હોય તો તમારે સરનામું 1 અને સરનામું 2 લખવું. અહીંયા કોઈ સરનામું એવું ઓપ્શન ન આવતું હોય તો 1 લખવાની જરૂર નથી. ક ખ ગ સરનામું 1, શહેર છે ખ શહેર, અને તમે તારીખ જે છે, જે દિવસે તમે પત્ર લખતા હો, ચર્ચાપત્ર લખતા હો, એ દિવસની જ તમારે તારીખ લખવાની રહેશે. માનો કે હું તારીખ લખું કે તારીખ 25/8/2024, આ મેં તારીખ લખી. તારીખ લખ્યા પછી કોઈ પણ જગ્યાએ પૂર્ણ વિરામ આવતું હોતું નથી. આ તારીખ થઈ. હવે આ પોર્શન પૂર્ણ કર્યા પછી આ પત્ર લેખક જે છે એનું નામ અને સરનામું આવશે. તમારે અહીં પત્ર લેખક એવું કાંઈ લખવાની જરૂર નથી, પણ હું એવું કહેવા માટે માંગુ છું કે અહીંયા આપણું નામ અને સરનામું આવે. ત્યાર પછી જેને ઉદ્દેશીને આપણે પત્ર લખવાનો હશે એમનું નામ સરનામું આવે. તો તારીખની સામે આજે તમારો હાસ્યો હશે, આ જે છે એ આપણો હાસ્યો હશે. તો તારીખની સામે આપણે આ રીતે લખીશું પ્રતિ શબ્દ આવશે, પછી કોમા, પ્રતિ, તંત્રીશ્રી, કોમા, અબક વર્તમાનપત્ર. અહીંયા જે નામનો ઉલ્લેખ કરેલો હોય એ નામ ન આવવું જોઈએ. અબક, ક ખ ગ પઠણ. અહીંયા પત્ર રાઇટર તરીકે ક ખ ગ છે તો અહીંયા મેં નામ પસંદ કર્યું છે અબક. અબક વર્તમાનપત્ર, સરનામું 2, પછી આવે પૂર્ણવિરામ, કોમા 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 એન્ડ ફૂલ સ્ટોપ. હવે સંબોધન આવે. સંબોધનમાં માનનીય તંત્રીશ્રી, સાહેબશ્રી એમ પણ લખી શકો, સન્માનીય તંત્રીશ્રી એમ પણ તમે લખી શકો, આદરણીય તંત્રીશ્રી, આવા વિશેષણ અને સંબોધનનો ઉપયોગ આપણે ત્યાં કરી શકીશું. શિષ્ટાચાર બતાવવા માટેનો શબ્દનો ઉપયોગ કરીશું નમસ્કાર, અથવા તો તમે વંદન એવું તમે ત્યાં લખી શકશો, નમસ્કાર અથવા વંદન. વિષયમાં આવશે ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. અહીંયા જે ચર્ચાપત્ર છે એનું ટાઇટલ આપણે આપવાની ત્યાં જરૂર નથી, માત્ર એટલું લખી શકીશું કે ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. અહીંયા જે છે એના અનુસંધાનમાં આપણે લખવાનું છે કે શાના અનુસંધાને તમે ચર્ચાપત્રને પ્રકાશિત કરવા માટે માંગો છો એનો ઉલ્લેખ અહીંયા આવવો જોઈએ. ઈ વેસ્ટ, ઇલેક્ટ્રોનિક્સ ભંગાર ખૂબ મોટી ગંભીર સમસ્યા છે. ઈ વેસ્ટ, ઇલેક્ટ્રોનિક્સ ભંગાર જે છે ખૂબ મોટી ગંભીર સમસ્યા છે. આ અંગેનું ચર્ચાપત્ર આપના અબક વર્તમાનપત્રમાં મોકલી રહ્યો છું. વર્તમાનપત્રનું નામ છે અબક. આપના અબક વર્તમાનપત્રમાં મોકલી રહ્યો છું, જે યથોચિત એટલે યથાવતા ઉચિત યોગ્ય સમય પ્રકાશિત કરવા વિનંતી છે, કોમા, જેથી લોકોમાં ઈ વેસ્ટ અંગે યોગ્ય જાગૃતિ કેળવાય. આ થયું પત્ર લેખન આપણે તંત્રીને ઉદ્દેશીને લખીએ છીએ એ રીતે. આ જ પત્ર લેખનને તમે પાછળ પણ લખી શકો. પહેલા તમે ચર્ચાપત્ર લખી નાખ્યું, પછી છેલ્લે પણ તમે પત્ર લેખન લખી શકો. એમાં વાક્ય રચનામાં થોડો ફેરફાર થાય કે ઉપયુક્ત ચર્ચાપત્રને આપના અબક વર્તમાનપત્રમાં યોગ્ય સ્થાને પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. પણ એવા વારંવાર અખતરા ન કરતા આ એક જ પદ્ધતિ તમે ધ્યાનમાં રાખજો કે જ્યારે ચર્ચાપત્રનો પ્રશ્ન આવે
ત્યારે સૌથી પહેલા તમારે માત્ર ને માત્ર પત્ર લેખનથી શુભારંભ તમારે કરી દેવાનો રહેશે. આમ તો અહીંયા ઈ વેસ્ટ, વેસ્ટ એટલે ભંગાર જ થાય, એટલે આની કંઈ જરૂર નથી આ શબ્દની. વેસ્ટનો અર્થ ભંગાર બને છે. ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ જે ભંગાર જે છે એ વર્તમાન સમયમાં ખૂબ જ મોટી ગંભીર સમસ્યા છે. આનો મારે ચર્ચાપત્ર કરવું છે. તો મિત્રો આ એક જે મુદ્દો જે છે ને એ કરંટ મુદ્દો છે. આજે તમે જો વિશ્વના મોટાભાગના દેશોમાં એક માથાનો દુખાવો છે, ગંભીર સમસ્યા છે. વિશ્વના અમેરિકા જેવા જે દેશો જે છે, અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, આ બધા જે વિકસિત દેશો શું કરે છે કે જે વિકાસશીલ દેશો હોય ને આ બધો કચરો એ દેશોમાં મોકલી દે. અરે આપણા દેશમાં પણ આવા હજારો ટન કચરો ઠલવાય છે, ઠલવે છે. બીજા દેશોમાં તો ખરો જ, ઇન્ડોનેશિયા છે, પાકિસ્તાન છે, આ બધા દેશોમાં તો ઠાલવે છે. ભારત દેશમાં પણ ઠાલવે છે. તમારે એ ચર્ચા કરવી છે. આ ચર્ચાપત્ર છે લોક જાગૃતિ માટે, જનજાગૃતિ માટે, લોકો તેનાથી માહિતગાર થાય તેના માટે આપણે આ રીતે કરીશું. હવે અહીંયા આપણું સરનામું ને બધું પૂર્ણ થયું પછી લિખિત આવશે. એવું કરવાની જરૂર નથી. તમે ડેશ કરી અને આ જે નામ જે છે ક ખ ગ એ તમે લખી શકશો. ડેશ ક ખ ગ, એની સામે લખવાનું છે બિડાણ. બિડાણ તરીકે આપણે લખીશું ચર્ચાપત્ર. આ ફોર્મ્યુલા ચર્ચાપત્ર લખતી વખતે અવશ્ય આપણે કરવાની છે. તો આ મુદ્દાને બરાબર સમજી ગયો પછી આપણે બીજો મુદ્દો આપણે જોઈએ. એમાં મારે પ્રશ્ન લખવાનો છે, આના અનુસંધાનમાં ઉત્તર લખવાનો છે કે ઇલેક્ટ્રોનિક્સ ભંગાર એક જટિલ સમસ્યા. મિત્રો જ્યારે પત્રલેખન પૂર્ણ થાય પછી જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે એ પ્રશ્નના અનુસંધાને તમારે યોગ્ય શીર્ષક આપવાનું રહેશે. આ શીર્ષક છે, બહુ ટૂંકું પણ નહીં, બહુ લાંબુ પણ નહીં, યોગ્ય શીર્ષક તમારે આપવાનું છે. મેં પ્રશ્નના અનુસંધાનમાં શીર્ષક આપ્યું છે ઇલેક્ટ્રોનિક્સ ભંગાર. આ બે જે ટપકા જે છે ને એને ગુરુવિરામ કહેવાય. ગુરુવિરામ મૂકેલું છે, એક જટિલ સમસ્યા. આ શીર્ષક આવ્યા પછી અંડરલાઈન કરો. શીર્ષકની ઉપર ક્યાંય ડબલ કે સિંગલ અવતરણ ચિહ્ન કરવાની જરૂર નથી, કોઈ જરૂર નથી. પણ વિદ્યાર્થીઓ સિંગલ ડબલ અવતરણ ચિહ્ન કરતા હોય છે, એની કોઈ જરૂર નથી. ટાઇટલ આપ્યા પછી તમે અંડરલાઈન ત્યાં આગળ કરો, આટલું ચાલશે. હવે ચર્ચાપત્ર લખતી વખતે તમે આ પ્રશ્નને 3 ભાગમાં વહેંચો. પહેલો ભાગ છે એ પ્રસ્તાવના, બીજો ભાગ છે એ મુખ્ય ભાગ અને ત્રીજો ભાગ છે એ સમાપન. સમાપનમાં આપણે સલાહ સૂચન આપી શકીએ. મુખ્ય ભાગની અંદર આ જે ઘટના જે છે એનાથી આપણને કઈ કઈ નુકસાન થતું હોય છે, શું નહીં, જનજીવન પર, દેશના અર્થતંત્ર પર, દેશની ભૌગોલિક પરિસ્થિતિ પર, આ જે પ્રશ્નો છે એના અનુસંધાને આપણે મુખ્ય ભાગ લખીશું. અને પ્રસ્તાવના, તો પ્રસ્તાવના એટલે શું? મારે આનો ઉત્તર યોગ્ય રીતે લખવો છે, ત્યાં સુધી મારે પહોંચવું છે. તો પહોંચવાને માટે હું એવા વિચારો રજૂ કરીશ કે જે વાચક વર્ગ જે છે એને ખ્યાલ પડે કે નહીં, આ ઇલેક્ટ્રોનિક્સની જે તકલીફ જે છે એ ખરેખર તકલીફ છે, સામાન્ય તકલીફ નથી. તો હું પ્રસ્તાવનાનો શુભારંભ કરું છું. પેરેગ્રાફ પાડી અને મિત્રો આપણે પ્રસ્તાવના લખીશું. પણ પ્રસ્તાવના એવું મેં ક્યાં લખ્યું નથી. માનસિક આપણે યાદ રાખવાનું છે કે ફર્સ્ટ પેરેગ્રાફ મારો પ્રસ્તાવના છે. ફર્સ્ટ પેરેગ્રાફ જે છે એ મારું ઇન્ટ્રોડક્શન છે, પ્રસ્તાવના છે. હું કેવી રીતે અહીં પ્રસ્તાવનાનો શુભારંભ કરું છું એ ધ્યાન રહે. 21મી સદીમાં પ્રવેશી ચૂકેલા વિશ્વએ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે. આ રૂઢિપ્રયોગ છે, હરણફાળ ભરવી એટલે ખૂબ જ ઝડપથી આપણે દોડ્યા છીએ, ખૂબ ઝડપથી આપણે વિકાસ કર્યો છે, ખૂબ ઝડપથી આપણે આર્થિક પ્રગતિ કરી છે, ખૂબ ઝડપથી આપણે વૈજ્ઞાનિક પ્રગતિ કરી છે. એવું બધું તમે જે વાક્ય જે છે એના અનુસંધાને ગોઠવી શકાય. આપણે અહીંયા વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે એટલે વિકાસમાં આપણે ખૂબ આગળ પહોંચી ગયા છીએ. અરે આપણો વિકાસ તો તમે જુઓ, ભારત દેશનો વિકાસ, આદિત્ય પણ આપણે સૂર્યની જે યોગ્ય આપણે સંશોધન માટે આપણે આદિત્યને પણ આપણે લોન્ચ કર્યું, ચંદ્રયાન 3, અને હવે વૈજ્ઞાનિકો ચંદ્રયાન 4ની પણ તૈયારી કરી રહ્યા છે. તો વિજ્ઞાન ક્ષેત્રે તો આપણે ખૂબ તરક્કી કરી છે. એટલા માટે આપણે લખ્યું છે કે 21મી સદીમાં પ્રવેશી ચૂકેલા વિશ્વએ, ભારત દેશ પણ આવી ગયો ને, વિશ્વએ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે. ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર
વિકાસનો પર્યાય બની ચૂક્યો છે. હવે આજનો સમય એવો છે કે આપણે ઇલેક્ટ્રોનિક્સ બાબતમાં એટલી બધી તરક્કી કરી ચૂકેલી છે કે એના વિના ચાલે એવું નથી. એક નાનકડું ઉદાહરણ લઈ લો, મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ એ માધ્યમ છે ને, એના વિના ચાલે એવું છે? નથી ચાલે એવું. તો પછી યાદી બનાવતા જાઓ કે એના વિના ચાલે એવું નથી. એટલા માટે શબ્દનો ઉપયોગ કરેલો છે, પર્યાય બની ચૂક્યો છે, સમાનાર્થી બની ચૂક્યો છે આપણા જીવનનો. તેમાંય આજની શોધ આવતીકાલ માટે જૂની પુરવાર થાય છે. ટેકનોલોજી જે છે એટલી બધી સંશોધનો થયા કરે છે. હું કદાચ વાક્ય તમને કહીશ તો તમને અતિશયોક્તિવાળું લાગશે કે આંખનો પલકારો બંધ કરીને ખોલીએ એટલે કે આંખના પલકારામાં, સંક્ષેપમાં આંખનો પલકારો, આંખના પલકારામાં એ શોધ જૂની થઈ જાય એટલે આમ નવી આવી જાય. આટલી બધી ટેકનોલોજીમાં આપણે શોધખોળ થતા રહેલા છે. એટલે જે તે વસ્તુ જે છે મહિના 2 મહિના માટે આપણને નવી ટેકનોલોજી વાળી લાગે, પણ પછી જૂની ટેકનોલોજી થઈ ગઈ હોય. કેટલી બધી તરક્કી ત્યાં આગળ થઈ રહેલી છે. એટલા માટે આ વાક્ય લખ્યું છે એવું કે તેમાંય આજની શોધ આવતીકાલ માટે જૂની પુરવાર થાય છે. ઇલેક્ટ્રોનિક સંસાધનો માનવ જગત માટે આશીર્વાદ તથા અભિશાપ સમાન છે. મોબાઈલ છે, લેપટોપ છે, કમ્પ્યુટર છે, પેન ડ્રાઈવ છે, આ ઘણા બધા છે. આ બધા જે ઇલેક્ટ્રોનિક્સ બાબત આવતી હોય એ ઘણી બધી બાબતો છે. ટીવી છે, ફ્રીજ છે, એસી છે, આ દરેક આપણા માટે આશીર્વાદ સમાન પણ છે અને સાથે સાથે અભિશાપ રૂપ પણ છે. જેમ સિક્કાની 2 બાજુ છે એ જ રીતે આની પણ 2 બાજુ જોવા માટે મળે છે. એટલે એનો અર્થ એવો થયો કે આપણે તેને વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આ પ્રસ્તાવના થઈ મિત્રો. હવે અહીંયા મારે જેની ચર્ચા કરવી છે એ આ પંક્તિમાં આવી ગયું. ઇલેક્ટ્રોનિક સંસાધનો માનવ જગત માટે આશીર્વાદ તથા અભિશાપ સમાન છે. હવે જે મારી વેદના છે, સંવેદના છે, જે મારે આ બાબતને લગતું મારે કહેવું છે એ બધું આમાં હું લખી શકીશ. જ્યારે મિત્રો આવો કોઈ ચર્ચાપત્રને લગતો પ્રશ્ન તમે લખો તો એના અનુસંધાને કોઈ આંકડાકીય માહિતી જાણતા હોય, કોઈ તાજેતરનું ઉદાહરણ તમે જાણતા હો, કોઈ સંશોધન થયેલું હોય, કઈ એની માહિતી હોય, જે કંઈ તમે વધારાનું જાણતા હો એ બાબતને તમે અહીંયા લખી શકશો. લખી શકાય મધ્ય ભાગમાં. તો આપણે મધ્ય ભાગનો શુભારંભ કરીએ. આજકાલ ઇલેક્ટ્રોનિક્સ સંસાધનોની મદદથી વિશ્વ ખૂબ જ સૂક્ષ્મ બની ગયું છે. મેં ત્યાં નાનું શબ્દ નથી વાપર્યો. વિશ્વ ખૂબ જ નાનું બની ગયું છે શબ્દ નથી વાપર્યો. શબ્દ વાપરેલો છે ખૂબ જ સૂક્ષ્મ બની ગયું છે. વિરાટ વિશ્વ જે છે ને એકદમ સૂક્ષ્મ બની ગયું. આંખના પલકારામાં આપણે ઘણું બધું કાર્ય કરી શકીએ છીએ, ઘણી બધી માહિતી પણ આપણે મેળવી શકીએ છીએ. પહેલા એવું લાગતું હતું કે હજારો કિલોમીટર દૂર બેઠેલા આપણે સ્વજનને મળવું હોય ત્યારે દિવા સ્વપ્ન જેવું લાગતું હતું. હવે એવું નથી. માટે પંક્તિ છે, આજકાલ ઇલેક્ટ્રોનિક સંસાધનોની મદદથી વિશ્વ ખૂબ જ સૂક્ષ્મ બની ગયું છે. હવે ઠંડુ પાણી પીવું હોય તો એના માટે કોઈ ઝરણા પાસે જવાની જરૂર નથી કે જ્યાંથી ખળખળ કરતું વહેતું ઠંડુ પાણી વહેતું હોય. કોઈ એવા ગરમ પાણીના ઠંડા પાણીના કૂવા પાસે જવાની જરૂર નથી. ઠંડા પાણીના અને ગરમ પાણીના કુંડ પાસે જવાની પણ જરૂર નથી. આપણે તરત જ એમાંથી મેળવી શકીએ છીએ. ઠંડી હવા ખાવી છે, દૂર આપણે કોઈને સંપર્ક કરવો છે, અહીંની વસ્તુ આપણે ઇલેક્ટ્રોનિક્સના માધ્યમથી કોઈને મોકલવી છે, તો આ બધું જે છે આંખના પલકારામાં આપણે ત્યાં આગળ કરી શકીએ છીએ. અને કમ્પ્યુટર તો માણસનો હમસફર બની ગયેલું છે. હા, માણસનો હમસફર બની ગયેલું છે. કેટલું બધું યાદ રાખીએ છીએ, કેટલી બધી આપણને મદદરૂપ ત્યાં આગળ બની ગયેલું છે. આ બધા એના ફાયદા છે. લેપટોપ, ટીવી, કમ્પ્યુટર, મોબાઈલ જેવા અનેક સંસાધનો, પછી બધાને વિવરણ નહીં કરવાનું, જેવા અનેક સંસાધનો માનવ જગત માટે આશીર્વાદ રૂપ છે. આ બધા આશીર્વાદ રૂપ છે. ત્યારે પહેલું કમ્પ્યુટર શોધાયું ત્યારે 2 રૂમમાં આવે એવું મોટું કમ્પ્યુટર શોધાયેલું હતું. એના માટે મોટો રૂમ જોઈતો હતો. હવે કોમ્પ્યુટર જે છે માઇક્રો ટેકનોલોજીના કારણે એકદમ વામન બની ગયું, વિરાટવાદી વામન બની ગયું. હા, એનું એકદમ સ્વરૂપ નાનું બની ગયું અને આપણે એ જ કોમ્પ્યુટરને આસાનીથી આપણે ગમે ત્યાં
આપણે લઈ જઈ શકીએ છીએ અને આસાનીથી તેનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. અનેક સંસાધનો માનવ જગત માટે આશીર્વાદરૂપ છે. નવી ટેકનોલોજીની અવિરત થતી શોધના કારણે, અવિરત એટલે ક્યારે થંભતી નથી, ઊભી નથી રહેતી, અવિરતપણે થતી શોધના કારણે આ સાધનો અમુક સમય પછી ટેકનોલોજીમાં જૂનું બની જતા, અમુક સમય પછી એટલે કે 10-15 વર્ષ નહીં, ઘણી ટેકનોલોજી તો એવી છે કે મહિનામાં એ ટેકનોલોજી જૂની બની જાય. ઘણા એમ કહે કે આ તો જૂનું વર્ઝન છે, ઓલ્ડ વર્ઝન છે, એટલામાં જૂનું ત્યાં આગળ થઈ જાય. તો વિચાર કરો કે કેટલી બધી ટેકનોલોજી અવિરતપણે શોધાતી હશે. માટે પંક્તિ એવી છે, નવી ટેકનોલોજીની અવિરત થતી શોધના કારણે આ સાધનો, આ એટલે કયા? ઇલેક્ટ્રોનિક સાધનો અમુક સમય પછી ટેકનોલોજીમાં જૂનું બની જતા, આપણે જૂની શબ્દો વાપરીશું, જૂની બની જતા તે વપરાશ યોગ્ય રહેતી નથી. એટલે શાનું સર્જન થાય? ઈ વેસ્ટનું સર્જન થાય છે. આનું રિસાયકલિંગ તો થતું નથી, પુનઃઉત્પાદન તો થતું નથી, ઢગલા પડતા હોય છે પ્લાસ્ટિકની જેમ. એટલે ઈ વેસ્ટનું સર્જન થાય છે. આ આખો શબ્દ છે ને ઇલેક્ટ્રોનિક્સ વારંવાર ન લખતા, ઈ પછી ફૂલ સ્ટોપ કરી અને વેસ્ટ લખ્યું છે, આ રીતે તમે લખી શકશો. ઈ વેસ્ટનું સર્જન થાય છે. આ ભંગારનો નિકાલ ક્યાં કરવો તેની મોટી સમસ્યા બની જાય છે, કારણ કે તેનું પુનઃ ઉત્પાદન એટલે કે રિસાયકલ કરવું પણ અશક્ય છે. પુનઃ ઉત્પાદન થતું નથી. દર વર્ષે ભારત દેશમાં જ 8,000 ટનથી વધારે ઈ વેસ્ટ ભેગો થાય છે, ભંગાર ભેગો થાય છે. દર વર્ષની વાત છે, દર વર્ષે ભારત દેશમાં 8,000 ટનથી વધારે ઈ વેસ્ટ ભેગો થાય છે. તો કલ્પના કરવી રહી કે વિશ્વમાં કેટલા ટન ઈ વેસ્ટ જમા થતો હશે. આખા વિશ્વને ભેગા કરો તો કેટલો બધો ભેગો થતો હશે. તેવા વિચાર સાથે જ કંપન આવી જાય છે. આપણા ઘરમાં એક મોબાઈલ હોય, પછી વર્ષ 2 વર્ષ પછી નવો લાવ્યા હોય, એ જૂનું વર્ઝન ભંગાર. એનો ઉપાય શું? ઘણાના ઘરમાં તો આવા કે ઢગલો મોબાઈલ પડ્યા હોય, લેપટોપ પડ્યા હોય, ભંગારવાળા પણ નથી લેતા, એ પણ નથી લેતા, કારણ કે તેનું કોઈ પણ જાતનું ઉત્પાદન કે કશું હોતું નથી, માટે એ પણ લોકો લેતા નથી. એટલે આપણે સાચવવું પડે, કાં તો એને ભંગારમાં ક્યાંય નાખી દેવું પડતું હોય છે. આ બધી ઘટના મિત્રો ત્યાં સર્જાતી હોય છે. કેટલા ટન ઈ વેસ્ટ જમા થતો હશે તેવા વિચાર સાથે જ કંપન એટલે ધ્રુજારી આવી જાય. આપણને લાગે કે આમાં શું ધ્રુજારી આવે? ધ્રુજારી આવે મિત્રો, પર્યાવરણને લગતું. તમે જો આ પર્યાવરણમાં પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે અસર કરતી હોય છે. આ ભંગારનો નિકાલ નથી. હિમાલયનો પર્વતના જેટલા મોટા મોટા ઊંચા આ ઢગલા જોવા માટે મળે છે. આપણે એમ લાગે કે આ ઇલેક્ટ્રોનિક્સનો હિમાલય પર્વત છે. એ હિમાલય શબ્દ ઇલેક્ટ્રોનિક્સ માટે વાપરું છું. આ જે પર્વત જે છે એ ઇલેક્ટ્રોનિક્સ પર હિમાલયનું લાગે છે આપણને, એવું આપણને લાગે. ત્યાં બરફ જોવા માટે ના મળે ઇલેક્ટ્રોનિક્સ ભંગારમાં, ગરમી જોવા માટે મળતી હોય, એટલે કે પ્રદૂષિત વાતાવરણ જોવા માટે મળતું હોય. એટલે હિમાલયના બદલે પ્રદૂષાલય જોવા એમ કહી શકાય, પ્રદૂષાલય પર્વત જોવા માટે મળે છે એમ પણ આપણે કહી શકીએ. ટીવી, મોબાઈલ, પેન ડ્રાઈવ કે અન્ય પેદાશોનો ભંગાર સર્જાય છે. વિવિધ ઇલેક્ટ્રોનિક્સ સાધનોના ભંગારમાં હવે જે લેપટોપ હોય, મોબાઈલ હોય, તો આ બધામાં કેટલાક લોકો એવું માનતા હોય છે અને હોય પણ છે કે એને અમુક પ્રોસેસ કરવામાં આવે એટલે બધી સોનું, ચાંદી, મર્ક્યુરી, આ બધા કિંમતી જે વસ્તુ જે છે એને કાઢવા માટેનો પ્રયાસ કરતા હોય છે. કઈ રીતે આમાંથી આ બધું લઈ લેવું, એની જે માહિતી મેળવતા હોય ને, જે જાણતા હોય ને, એ લોકો શું અખતરો કરતા હોય છે? વિવિધ ઇલેક્ટ્રોનિક્સ સાધનોના ભંગારમાં મર્ક્યુરી, સિલિકોન, કેડમિયમ તથા લીડ જેવી પ્રાણઘાતક ધાતુઓ હોય છે. આ ભંગારમાંથી સોના, ચાંદી જેવી ધાતુ મેળવવા માટે તેને તેજાબમાં
ડુબાડવામાં આવે છે કે સળગાવવામાં આવે છે, તો આ બધું પ્રોસેસ કરવામાં આવે તો શું થાય? જે પર્યાવરણને નુકસાન કરે. મર્ક્યુરી, સિલિકોન, કેડમિયમ તથા લીડ આ બધું જે છે એ વરસાદ પડે પાણીના સાથે સાથે એ પણ વહી જતા હોય, દરિયામાં જાય, નદીમાં જાય, તળાવમાં જાય, સરોવરમાં જાય. ક્યારેક અજાણતા પણ આપણે એવું પાણી પી લેતા હોઈએ છીએ. પાણીને અશુદ્ધ બનાવે. પવન ફૂંકાતો હોય તો પવન ફૂંકાતો હોય એના કારણે જે એનું પવનની સાથે પણ આ બધું પ્રદૂષણ પણ ફૂંકાતું હોય છે, એ પણ ત્યાં આગળ બની શકે. આ ભંગારમાંથી સોના, ચાંદી જેવી ધાતુ મેળવવા માટે તેને તેજાબમાં ડુબાડવામાં કે સળગાવવામાં આવે છે, જે પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે. પર્યાવરણની સંધિ છૂટી પડે પરી વત્તા આવરણ એટલે કે આજુબાજુનું વાતાવરણ, જે પર્યાવરણને ખૂબ જ રીતે નુકસાન કરે છે. કેન્સર તથા સ્નાયુતંત્રને લગતા રોગ થવાની શક્યતા પણ રહે છે. આ બધા પ્રદૂષણને કારણે શું થતું હોય છે મિત્રો? આપણને ખબર છે કે વાતાવરણમાં આવે, વાતાવરણ પ્રદૂષિત થાય, પરિણામે જે તે વ્યક્તિને એ જુદા જુદા રોગ થવાની શક્યતા રહેતી હોય છે. પણ વિજ્ઞાન તો એવું કહે છે કે આ બધું પ્રદૂષણ આવવાના કારણે કેન્સર અને સ્નાયુતંત્રને લગતા જે બીમારી જે છે એ સર્જાતી હોય છે. મિત્રો, આ બધું વિવરણ આપણે મધ્ય ભાગમાં કરી શકીએ. હવે મધ્ય ભાગ પૂર્ણ થયા પછી આવશે સમાપન, એટલે કે મારે આ પેરેગ્રાફનું સમાપન કરવું છે. તો સમાપન જ્યારે આપણે કરીએ ત્યારે આપણે એને લગતા સૂચનો આપી શકીએ, સલાહ આપી શકીએ, એમાંથી છુટકારો મેળવવા માટે શું કરી શકાય, એવું બોધ આપણે એમાં ત્યાં આપવાનો છે. અહીંયા કોઈને કંઈ ટીકા કરવાની જરૂર નથી. એટલે યાદ રહે કે જ્યારે તમે જીપીએસસીમાં મેઇન્સ પરીક્ષામાં જ્યારે તમે આન્સર લખો છો ત્યારે અથવા તો પ્રેક્ટિસ કરો છો ત્યારે કોઈ વ્યક્તિની, કોઈ પક્ષની, કોઈ રાજકીય નેતાની, કોઈ ધર્મ, જાતિ, કોઈનો કોઈ ટીકા આપણે ત્યાં કરવાની નથી. જો એ ટીકા ટિપ્પણી કરવામાં આવે તો એનું નકારાત્મક પરિણામ આપણને મળતું હોય છે. એટલે લખવો તો મોઘમ કેટલોક વર્ગ, કેટલાક લોકો, આ રીતે આપણે ત્યાં આગળ હળવી ટીકા કરી શકાય, પણ ભારે ટીકા કરવાની જરૂર ત્યાં નથી. સમાધાન છે, સમાપન છે. પ્રશ્ન એ છે કે આ સમસ્યાને કઈ રીતે નાથવી જોઈએ? નાથવી એટલે કાબૂમાં લેવો, કંટ્રોલ કરવો. દરેક દેશ માટે આ ગંભીર સમસ્યા હોવાથી સમય પહેલા જાગૃત થવાની જરૂર છે. આ સમસ્યા જે છે માત્ર ને માત્ર કોઈ એક દેશની નથી, સહિયારો પ્રશ્ન છે. માટે દરેકે આ જાગૃત થવાની જરૂર છે. આ માટે યોગ્ય ધારાધોરણની પણ જરૂર છે અને કાયદા કાનૂન બનાવવા પડે. ઉપયોગ ક્યાં કરવો, કદાચ વેસ્ટિંગ જે છે તો એનો કઈ રીતે નિકાલ કરવો, આ બધી એના કાયદા કાનૂન બનાવવાની પણ ત્યાં જરૂર છે. ઈ વેસ્ટનું પુનઃ ઉત્પાદન, રિસાયકલ થઈ શકે તેવા નવતર પ્રયોગો પણ હાથ ધરવાની જરૂર છે કે જેના કારણે આ જે મુસીબત જે છે એમાંથી પણ આપણે બહાર આવી શકીએ. આ સમસ્યા વિશ્વને ધીમું ઝેર બની ભરખી જાય જો આની પ્રત્યે લોક જાગૃતિ નહીં આવે, આની પ્રત્યે કોઈ પણ વ્યક્તિ જાગૃત નહીં બને, પરિણામ શું આવશે? આ સ્લો પોઈઝન જેવું કામ કરે છે. એન કેમ પ્રકારે ગમે તે વ્યક્તિને ભરખી જશે, એટલે કે અકાળે મૃત્યુ પામશે. પર્યાવરણ જ બિલકુલ ગંદુ બની જાય, દૂષિત બની જાય તો વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકતો નથી. એટલે આપણે આ રીતે લખી શકીશું કે આ સમસ્યા વિશ્વને ધીમું ઝેર બની ભરખી જાય તે પહેલા સમાજ તથા સરકારે યોગ્ય દિશામાં ઉકેલ લાવવો જરૂર છે. સમાજ એટલે કે આપણા જેવા લોકો તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સરકારે પણ આ વિશે વિચારવું જોઈએ કે આના માટે કયા યોગ્ય કદમ લઈ શકાતા હોય. ઇલેક્ટ્રોનિક્સ ભંગાર સર્વત્ર ફેલાઈને મહાકાય રાક્ષસનું રૂપ ધારણ કરે, વિકરાળ રાક્ષસ બને, લોકોનો સંહાર કરે, વિશ્વનું પતન કરે, એ પહેલા આપણે તેને નાથવો જ જોઈએ. તો આ છેલ્લો જે પેરેગ્રાફ જે છે એ સમાપનનો થયો. તો અહીંયા આપણે સમાપનમાં થોડીક ઉકેલ આપેલો છે. આ સમસ્યા વિશ્વને ધીમું ઝેર બની ભરખી જાય તે પહેલા સમાજ તથા સરકારે યોગ્ય દિશામાં ઉકેલ લાવવો જરૂરી છે. જો અહીંયા આપણે ટીકા પણ નથી કરી, વખાણ પણ નથી કર્યા. અહીંયા પરોક્ષ રીતે અને પ્રત્યક્ષ રીતે એ ગંભીર ચેતવણી પણ આપી છે અને પ્રેમથી એ સૂચન પણ આપણે કર્યું છે. તો આ રીતે સમાપન મિત્રો આપણે ત્યાં આગળ કરીશું. પછી પત્ર લેખક જે હતો ક ખ ગ હતા
તો અહીંયા આપણે લખીશું નામ ક ખ ગ. અહીંયા લિખિતન આપનો વિશ્વાસ એવું કાંઈ લખવાની જરૂર નથી. ડેશ કરીને ક ખ ગ. અગાઉ જે શહેરનું નામ હતું ખ શહેર, એ રીતે આપણે ખ શહેર આ રીતે લખી શકાશે. તો મિત્રો આ રીતે ચર્ચાપત્ર જે છે એને આપણે ત્યાં આગળ લખી શકાશે. અહીંયા આપણે ચર્ચાપત્રને આપણે ત્યાં પૂર્ણ કરીએ છીએ. તો દરેક પરીક્ષા માટે ચર્ચાપત્રનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. એની પણ તમે ચર્ચા કરજો, પત્ર લખજો, પ્રેક્ટિસ કરશો તો તમને પ્રશ્ન ખૂબ અઘરો પડતો નથી. ખૂબ સરળ પ્રશ્ન છે. તો મિત્રો આની સાથે ચર્ચાપત્રને આપણે પૂર્ણવિરામ આપીએ છીએ. મિત્રો આ વિડીયો જો આપને પસંદ પડે તો આપના મિત્રોને શેર કરજો. શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી આ વિડીયોઝ આપની સામે પ્રસ્તુત કરતો રહીશ, અને લાઈક કરશો તો પણ મજા આવશે. ક્યાંક સલાહ સૂચન હશે તો પણ તમને જાણ કરીશ, તમે પણ જાણ કરી શકો છો. અને આને તમારા જે મિત્રો જે છે એને પણ શેર કરો કે જેના કારણે એ લોકોને પણ અધિક જાણકારી પ્રાપ્ત થાય. આ સાથે મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.